આ તરફ વાત દાહોદની કરીએ, જ્યાં મેઘમહેર થતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। દ્રશ્યો છે લીમખેડાના, જ્યાંથી પસાર થતી આ હડપ નદીમાં નવા નીર આવ્યા છે। નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। દાહોદમાં અત્યાર સુધીમાં સિઝનનો 32.80% વરસાદ વરસ્યો છે। લીમખેડામાં સિઝનનો અત્યાર સુધીમાં 27.97%, ગરબાડામાં સિઝનનો 26.91% અને સંજેલીમાં 31% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો સતત વરસાદના કારણે હાલ હડપ નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી રહી છે અને આ નદીના પાણી જે આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે। સાબરકાંઠામાંથી હાલ લીમખેડામાંથી પસાર થતી આ હડપ નદીના દ્રશ્યો છે, જ્યાં નદી બે કાંઠે જોવા મળી રહી છે। આ તરફ વાત વલસાડની કરીએ, જ્યાં કપરાડામાં આજે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને કપરાડામાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે। ધોધમાર વરસાદને લઈ કપરાડામાં નદી નાળાઓમાં પાણીની ભારે આવક થઈ। દ્રશ્યો છે કેતકી ગામના, જ્યાં ઘોટવા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, જેના પગલે બંને તરફના વાહન વ્યવહારને અસર પહોંચી છે। કેતકી ગામ પાસે ઘોટવા નદી જે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેને લઈને વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અહીં કેતકી નદીમાં સતત પાણીની આવકને જોતા અહીં આવેલા કોઝવેને બંધ કરવાની ફરજ પડી છે અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે નદીના, જેને જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા। હાલ તો અહીંથી વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે।